લાલમાં આટલા. મેં કીધું ઓકે. પછી મને કે હજી કહું છું, પસ્તાવો થશે. અમારા ગુરુદેવનું સામર્થ્ય તમને નથી ખબર. મેં અમારે તો ગુરુ એક છે, મારા વલ્લભ. અમે પૈણી ગયા હોય ને, મેં તો અમારે કંઠી હોય. તમે ભલે કંઠી પહેરી નહીં કઢાવે, તમે હાલો. મેં ના, અમને છે ને ગર્ભના સંસ્કાર કે અન્યશ્રય તો થાય જ નહીં. જો ઘણીવાર સમર્પિત નથી લેવાતું એ અમારો દોષ છે, અમે કરીએ જ. પણ એમાં અમુક વાર જોબ કરતા હોઈએ કે મજબૂરી છે આપણી. મેં તો નહીં આવું. 6 મહિના પછી મને મળ્યા તો વાળ બધા ધોળા ને મોઢું બેસી ગયેલું. મને મળ્યા એટલે આવીને કે જય શ્રી કૃષ્ણ. પેલા તો મને મળ્યા, ઓલા કેવા આવ્યા ત્યારે જય ગુરુદેવ. મેં કીધું લે, હું તો કાંઈ બોલી જ નહીં. ગુરુદેવ આપણે જય શ્રી કૃષ્ણ છે. કોઈ મને ગમે કે ને, મારે અત્યારે એવું થાય કે ઓફિસમાં હતી તોય જે ધર્મ ન હોય ને એ મને કહે આપણે જય શ્રી કૃષ્ણ સિવાય નહીં બોલવાનું. પછી મારા ઓફિસવાળાએ સમજી ગયા. જાઓ ને એટલે બધા ઊભા થઈને બહાર ઊભા હોય, ચાવી મારી પાસે હોય. કોઈ મને ગુડ મોર્નિંગ એ ન કહે, બેન જય શ્રી કૃષ્ણ. કોઈ મેડમ એ ન કહે, કારણ કે આપણને ખબર છે કે આપણો એક જ છે. મેં તો કેમ આવા થઈ ગયા, શું થયું? ત્યાં તો રોવા માંડ્યા. મેં શું થયું? મને કે તમે હાવ હાચા હતા. મેં તો કઈ, મને તો ભૂલી ગઈ હતી. મને કે બધું ઇલાબેન ગામડાનું મકાન વેચ્યું હતું, એ પૈસા ને પેન્શન ને હવે ખાલી થઈ ગયા ને, તો ગુરુદેવ ભગવાન હારે વાતો કરાવવાની તો જુદી રહી. હવે જઈએ છીએ તો આશ્રમમાં અમને કોઈ ગણતોય નથી. એટલે અમે એવું પૂછીએ કે હવે ક્યારે વાતો કરાવશો? એ કે તમારો સિક્કો હોય ને એ પ્રમાણે વારો આવે. હવે અમારા જેવા ઘણા છેતરાયા છે. તમે અન્યાશ્રય કરો અને બધા બની બેઠેલા ગુરુમાં તમે જાઓ. જુઓ, હંમેશા બધું ઓથેન્ટિક કરવાનું. આપણા વલ્લભકુળ કોઈ દી આપણને નથી કહેતા કે વાતો કરાવો. સાક્ષાત તને પુષ્ટિ પુરુષોત્તમ જ પધરાવી દો. તને એની યારે વાતો કરતા આવડે, સેવા કરતા આવડે તો એ તારી યારે વાતો કરવાના જ છે. અમારી વચ્ચે જરૂર નથી. અમારા વલ્લભકુળ કોઈ દિવસ આવું અમને નથી કહેતા. અને એટલે જ અમારા વલ્લભે કીધું કે અમે તમને ભગવાન હારે વાતો ન કરાવીએ, ભગવાન પાસે લઈ ન જાય, અમે ભગવાન જ તમને દઈ દઈએ. દઈ દીધા છે ને. આજે ઘરમાં ઠાકોરજી હોય ને એનો પ્રભાવ જ જુદો જ મારા વાલા. આજે મને આઈસીયુમાં દાખલ કરીને ત્યારે બધા સમસમી ગયા હતા. આપણને વિશ્વાસ હતો કે જો મારા પ્રભુને મને જીવાડવી હશે તો 500% હાજી થઈ જઈશ, અને લીલામાં લઈ જવી હશે તો કે હાલો ઈલાબેન માં હાલો, હવે આપણો સમય થઈ ગયો. પછી એમાં મને કોઈ સંશય નથી થયો. આમ કરીએ ને આમના કશું જ નહીં. ત્યાં એવા આજુબાજુ આવતા હતા આમ બધી અંધશ્રદ્ધાની વાતો કરવાવાળા. આપણે તો એક જ આસરો, એક શ્રી વલ્ભાધીશકો. બહુ કોઈ યારે વાતોય નહીં કરવાની ને કશું જ નહીં. મારા પ્રભુને હજી ભૂતલ પર રાખવા હશે તો કોઈ દુનિયાની તાકાત નથી કે લઈ જાય. ને મારા પ્રભુને હાથ પકડીને લઈ જવા હશે તો કોઈ એવો માનો જાયો પેદા નથી થયો કે જે મને અહીં રાખી શકે. પણ આ ક્યારે દ્રઢ આશરો આવે ખબર છે મારા વાલા? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. જેવી રીતે તમારી યારે પરણી તો આયુષ્યમાં તો કોઈને અંદર આવવા ન દે. 5 મિનિટ એક જણને આવવા દે તો તમે બહાર હોઈ રહેતા હતા ને નીચે પાયથરા વિના. તો લૌકિક વર પણ આટલી ચિંતા કરતો હોય તો મારો અલૌકિક વર જેની હારે મારા વિવાહ થયા અને મને આ મંગળસૂત્ર પહેરાવ્યું છે
એને મારી ચિંતા હોય ને, મારે એને કહેવું પડે મને સારું કરી દેજો, હું આમ કરીશ. ના, કોઈ માનતા નહીં. શેની માનતા? એને ખબર છે એને શું કરવાનું છે. મને ખબર નહોતી કે તમે 3 દિવસ બેઠા રહેતા હતા, બરાબર છે, પણ તમને તો એટલો પ્રેમ હતો તો બેસતા હતા. જો લૌકિક વરને આવો પ્રેમ હોય, મારા અલૌકિક ધણીને મારા વરને હોય જ ને, મારો એના ઉપર હક છે, મારા એની યારે વિવાહ થયા છે અલૌકિક. મારા જેવા તેવાની યારે નથી થયા, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ મારે વિવાહ થયા છે. પછી મારે ડરવાનું હોય? જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. તો ઘણા બધા ઠાકોરજી પુષ્ટ કરાવીને એક જ વસ્તુ મને કહે કે ઈલાબેન પહેલાં દ્રઢતા નહોતી. પાડોશમાંથી કોઈ ગોયણી કરી જાય તો જાતા હતા હો અમે. અમારા પગ ધોવે ને ઓલા ચાંદલો કરે ને ચોખા ચોડે ને ત્યારે અમને થતું હતું કે આમાં શું વાંધો. અને પુષ્ટ કરાવવાનું કહે એટલે અમે તરત કહી ના હોય એ અપરસને બધું આપણા જ ન પડાય, પછી ગળા બંધણી. પણ જેમ જેમ સત્સંગ સાંભળતા ગયા ને પછી પ્રભુ ઘરમાં પધાર્યા ને પછી દ્રઢતા આવી. હવે આવે ને ગોયણીનું કહેવાય, ના પાડવાની તમારી જ શીખવાડી, બહાનું કાઢવાનું કે એ જ દિવસે મારા ભાઈના ભત્રીજાને સગાઈ છે. હવે એકવાર તો એક ઈલાબેન એવું થયું, કારતક મહિનામાં પૂર્વજોમાં કાંઈ હગાઈ લગ્ન હોય નહીં. પછી મને એમ થયું હવે કેવું શું. મેં કીધું મારા ભત્રીજા વહુનો ખોળો ભરવાનો છે, એ તો એ કહે ગમે ત્યારે. મેં જો બુદ્ધિ પ્રેરક કૃષ્ણ, તમારે નથી જવું અને તમે બાર ઠાકોરજીનું નામ દો ને તો બદનામ કોણ થાય? ઠાકોરજી. મને કોઈ અહીં તેડવા આવે, હાલો ઈલાબેન પિક્ચર જોવા. હવે તમે એમ કહો કે આમના ભેગું ન જોય, હું આને ઓળખું છું, આ વિચિત્ર છે, તો મારે એવું ન કહેવાય. મારું વર એવું કહે છે કે તમારે ભેગું. હું શું કહું, મને આજ સવારનું પેટમાં દુખે છે, મારથી 3 કલાક થિયેટરમાં નહીં બેસાય, મારે તમને બદનામ ન કરાય. તો લૌકિક વરનું આપણે ધ્યાન રાખીએ તો અલૌકિક વરનું કહેવાય મારે ઠાકોરજીને ન ગમે, અમે અન્યાશ્રય ન કરીએ, મારે વલ્લભે ના, આવું બધું ના કહેવાય. પુષ્ટિ માર્ગ ગુપ્ત છે. આ બે પાપડની વચ્ચે કીકી સાચવીને રાખીએ ને એમ પુષ્ટિ માર્ગ રખાય. તો ઘરમાં જે ઠાકોરજીનું સ્વરૂપ બિરાજતું હોય એનો જે પ્રભાવ આપણામાં હોય. હમણાં એક બેને સરસ કીધું, એ કે મારા ઘરે ઈલાબેન પુષ્ટિ માર્ગ નથી પિયરમાં, અહીંયા બધા બધું માને, ઠાકોરજીમાંય માને ને માતામાં. મેં તો પછી કે બ્રહ્મ સંબંધ અમારા પિયરમાં બધાયને, મારા સાસરીમાંય બધાયને, પણ બધાય અમે સંબંધર કે વ્યાપારી. પછી આ ધીમે ધીમે મારા મામાજીને દીકરાની વહુએ મને કીધું કે જો અમે આ બધું સાંભળીએ તો પછી ઠાકોરજી ઘરમાં પધાર્યા ને પછી તો એવો આનંદ. પછી તો મારા સાસરીવાળાએ ધીમે ધીમે મેં કીધું બા આ મંદિરમાં ઠાકોરજી ન રખાય તો હું ઉપર સેવા કરું દૂધ મિશ્રીના જ, કારણ કે ટાઈમમાં આવો ને ત્યારે મારો વર બ્રહ્મ સંબંધ. એણે કીધું તો હું ખાલી જારીજી ભરીને દૂધ મિશ્રી ધરાવીશ, મને બીજું નહીં આવડે. એટલે મારા સાસુએ કીધું, એ કે બટા નીચે રાખો ને, એ તો તમારા ટાઈમમાં છો તો અમે એ કે કરશું. હવે નીચે લસણ ડુંગળીની વાસ ઠાકોરજીને આવે. અમારા ઘરમાં લસણ ડુંગળી તો 3 ટાઈમ હોય ઈલાબેન. એટલે હવે મારે ઘરમાં બોલવું કેવી રીતે કે લસણ ડુંગળીની વાસ આવે? હુંય ખાતી હતી મને કે પહેલાં તો,
પણ પ્રભુ પધાર્યા ને તો તમે એકવાર કીધું ને કે ઠાકોરજીને આપણે વાલ કરીએ તો વાસ આવે. મને વાલ કર્યા વિના તો હાલે નહીં. એટલે ઘરમાં બધાય ખાય, મારું કાઢી લઉં એક લસણ ડુંગળી વટાનું. એટલે કે મારા સાસુએ કીધું કા બટા, એ કે બા હમણાં મને એસિડિટી થાય છે ને એટલે થોડાક દી બંધ કર્યું છે. પણ મારા ઘરમાં બધા એ કે બ્રહ્મ સંબંધી ને બધા સારા છે. એટલે કે સારું ઉપર લઈ જાઓ. પછી કે મારે પિયર જવાનું થયું. મારા મમ્મીની તબિયત બગડી હતી 2 દિવસ. એટલે મેં મારા સાસુને કીધું હવે ઠાકોરજી ત્યાં તો પધરાવી ન જવાય. તો કે કાંઈ વાંધો નહીં બટા, અમે ઉપર પગથિયા જ ભલે ચડવા પડે, હું કરીશ. હું પિયર ગઈ ને તો મારા મમ્મી ને મારા ભાભીને કે બેન તમારા મોઢાનું તેજ ફરી ગયો છે, બેન તમારે બોલવાનું ફરી ગયું છે, બેન આ વખતે તમે એ કે પ્રગટ કરે રસ જાય શીખવાડ્યું હતું. એટલે મેં જ ના ભાઈ ના. એટલે ધીમેકથી મારી બા અંદર લઈ ગઈ કે તાર છે કાંઈ? કે મારે શું કહેવાય, મારે છે એ બધું મારા ઘરે જ. એટલે મારી બાએ કીધું કે આપણે ફોન કરી દઈએ, અઠવાડિયું રોકા ને બટા. મારી બાને ખાલી બીપી વધ્યું હતું, પણ ઓલું મારી આસક્તિ બહુ ને એટલે ફોન કર્યો. તબિયત નથી સારી. અડધું ખોટું હતું ને અડધું સાચું હતું. પહેલાં હોત ને તો હું એમ કહેત કે હા ફોન કરજો ને 15 દી રહેવું જ કે તમારી તબિયત. એટલે બેન પહેલી વાર એવું બન્યું. મને એમ થયું ને અમારા પ્રભુ માર વિના ન રહે, મારા ઠાકોરજી મારા એવા આવ્યા છે. 2 દી તો મારા પ્રભુ માંડ કાઢશે, મને ગોતશે મારા ઠાકોરજી. મારા પ્રભુ મારા હાથથી સેવાયેલા છે, મારા પ્રભુ મારા હાથથી ટેવાયેલા છે. એટલે મેં કીધું ના બા, આ વખતે મારા સાસુની તબિયત એ જરાક 19-20 છે ને, એટલે આ વખતે મારે નથી રહેવું. એટલે મારા બાપુજી મારા પપ્પાએ બોલ્યા બેન આ વખતે તું આમ એ કે ના બાપુજી બધું બરાબર છે. એ કે એમને થોડું કહેવાય. પછી કે બે ધીમેકથી મારી બાને કીધું કે બા તને કેટલા વર્ષ થયા? એ કે બટા 62 હાલે. બા આપણે આ બધામાં તમે માનો એના કરતાં ઠાકોરજી પુષ્ટ કરાવો. એ કે બટા તારા બાપા તારા પપ્પા તો રામમાં માને, તો રામ મંદિરે જ જાય. અને તારા ભાભી તો સંબંદર કે વ્યાપારી, અને મને મહાદેવે જળ ચડાવવા જોઈએ. એ કે મેં ચર્ચા ન કરી. પછી કે તે એ કે બા મેં પુષ્ટ કરાવ્યા ઠાકોરજી. હવે એ કે 1.5 વર્ષથી જાઓ ને 1-2 દી રોકાવ, પણ મારી પાસે વાત ઠાકોરજી સિવાય બીજી ન હોય. એ મને મારી બા એમ કે ને હાલ શંકરના મંદિર જાતા આવીને જળ ચડાવીએ. હું કહું બા તમે જાઓ ને હું ભાભીને મદદ કરું. મારા ભાભી એમ કે બેન હાલો ને અહીંયા. હું કહું હું બહાર બેઠી છું. બધાય સમજી ગયા. પછી કે ઓલો દાખલો આપ્યો કે એકને જ ભજાય, અન્યાશ્રય ન કરાય. એલા બેન અમારા ઘરે ઠાકોરજી આવ્યા, ભલે દૂધ મિશ્રીના. તો જ્યારે ઠાકોરજી ઘરમાં પધારે છે ને, તો તમારો બાહ્ય દેખાય, અંદરનો દેખાવ, તમારું બોલવા ચાલવાનું, તમારી દેનતા, એમાં ફેર પડે છે, પડે છે, પડે છે. એમાં કોઈ શંકા ને સિવાય વંચક. એવા ઘણાય વંચકો છે ભાઈ. ઠાકોરજી બિરાજતા હોય તો ગમે એમ એલફેલ, એ તે આમ કેમ કર્યું, તારે આમ નહીં કરવાનું, અહીંયા હું કહું એમ જ થશે. આ વંચક. આપણે વંચકની વાત કરતા જ નથી, આપણે વૈષ્ણવની વાત કરીએ છીએ. તો આ બધી લીલાઓ, આ બધા અનુસંધાન, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. ખરેખર પુષ્ટિ માર્ગમાં ન આવ્યા હોત ને તો ફેરો જ હતો જીવનમાં. બોલું હું દાખલો નહીં આપતો, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો.